Good morning, students. હું અનિતા જોન આપણી યુટ્યુબ ચેનલ અનિતા જોન ગ્રામર ફોર ઓલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ઓકે, નાનકડું અનાઉન્સમેન્ટ. આપણે આપણી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંનેના નામમાં થોડા ફેરફાર કરેલા છે. બંનેના નામ anita.grammar4all રાખવામાં આવેલું છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને સર્ચ કરવામાં ઇઝી થાય. ઓકે, આજનો આપણે ટોપિક ચાલુ કરીએ એ પહેલા એક મારો ફેવરેટ કોટથી ચાલુ કરીએ. સક્સેસફુલ પીપલ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. જે સક્સેસફુલ હોય છે, સફળ વ્યક્તિઓ કંઈ અલગ વસ્તુઓ નથી કરતા. એ લોકો પણ એ જ ક્રિયા કરે છે જે આપણે કરીએ છીએ, પણ એ લોકોની જે કરવાની રીત છે એ અલગ છે. તમે સાંભળ્યું હશે હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક. સક્સેસફુલ લોકો હંમેશા સ્માર્ટ વર્ક કરતા હોય છે. ઓકે, તો આ કોટ સાથે આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ. એ પહેલાં એક નાનકડું અનાઉન્સમેન્ટ કરી દઉં. જેમ આપણે જીપીએસસી મેઇન્સની ટેસ્ટ સિરીઝ બહાર પાડી છે, એ જ રીતે સુપર ક્લાસ 3ના અમુક સ્ટુડન્ટ્સે હમણાં બની શકે કે બિન સચિવાલયને એવી એક્ઝામ્સ આવે, તો એ લોકોનું એક સજેશન હતું કે સુપર ક્લાસ 3 માટે પણ આપણે ટેસ્ટ સિરીઝ બહાર પાડીએ. તો અને એ પણ અલગ અલગ ટોપિક ઉપર. ટેસ્ટ પેપર્સ તો ઘણા બધા અવેલેબલ છે, પણ છોકરાઓને જ્યારે અલગ અલગ ટોપિક ઉપર ટેસ્ટ જોતી હોય છે તે મળતી નથી. તો આપણે એક ટેસ્ટ સિરીઝ 10 પેપરની ટેસ્ટ સિરીઝ 50 માર્ક્સનો એક પેપર હશે. ઓકે, એવા આપણે 10 પેપર્સ આપણે બહાર પાડીશું. પેપર 1 હશે પાર્ટ્સ ઓફ સ્પીચ. એમાં બધા ક્વેશ્ચન્સ પાર્ટ્સ ઓફ સ્પીચના જ હશે. નાઉન્સ, પ્રોનાઉન્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ એને લગતા. ઓકે, પેપર 2માં હશે ટેન્સીસ. પેપર 3 એક્ટિવ પેસિવ વોઇસ. પેપર 4 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પેપર 5 જેરન્ડ અને ઇન્ફિનિટિવ. પેપર 6 ડિગ્રીઝ, જેમાં એડજેક્ટિવ્સ અને એડવર્બ બંનેની ડિગ્રી આવી જશે. પેપર 7 પ્રેપોઝિશન્સ. પેપર 8 કન્જંક્શન્સ. પેપર 9 આર્ટિકલ્સ અને પેપર 10 મોડલ ઓક્સિલરીઝ કેન, કોડ, વોડ, શુડ. ઓકે, અને આના સાથે હું એક મેગા પેપર આપીશ. આ 10 પેપર પૂરા થાય એના પછી એક મેગા પેપર 100 માર્ક્સનું, જેમાં બધા ટોપિક્સ સાથે હશે, કારણ કે પરીક્ષામાં તો સાથે જ પૂછાવાના છે. ઓકે, તો આ આપણા સિરીઝ આપણે બહાર પાડીએ છીએ. ઓકે, હવે તેના માટે આપણે ચાર્જીસ રાખેલા છે 1000 રૂપીસ. એમાં તમને 11 પેપર્સ તમને મળશે. ઓકે, આ 10 પેપર સેટ અને છેલ્લું પેપર મેગા પેપર. એની સાથે શું મળશે? તો એની સાથે તમને પેપરનું સોલ્યુશન મળશે અને તમારા પેપરનું ઇવેલ્યુએશન. તમે એક એક પેપરના આન્સર લખીને મને મોકલશો તો હું એને ચેક કરી અને એનું તમને સોલ્યુશન તો આપીશ જ, પણ સમજણ સાથે, જેથી કરીને પરીક્ષામાં તમને કામ આવે. અત્યાર સુધી આપણે વિડીયોઝ ઘણા બધા જોયેલા હશે, પણ હવે એનું અમલીકરણ તો કરવું પડશે ને. તો એના માટે સ્ટુડન્ટ્સનું સજેશન હતું કે આવું કંઈક અમને કરાવો, તો આપણે આ પેપર સેટ લઈને આવીએ છીએ. 7 તારીખ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓકે, મારો મોબાઈલ નંબર તમને ખબર જ છે, 9099924232. 7 તારીખ પહેલાં તમારે નામ લખાવવાનું રહેશે. તમે મને વોટ્સએપ કરી શકો છો તમારું નામ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ પેસિવ વોઇસ પાર્ટ 2. પાર્ટ 1માં આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સના ચેન્જ ધ વોઇસ કર્યા હતા. આજના સેશનમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઓકે, સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે શું. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સને આજ્ઞાર્થવાચક વાક્ય કહેવાય છે. ઓકે, હવે આની એક ખાસિયત શું છે? એક ખાસિયત એ છે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ હંમેશા ક્રિયાપદથી શરૂ થાય. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે
આપણે જેની સાથે વાત કરતા હોઈએ તેને જ આપણે આજ્ઞા કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, હું સપોઝ તમારી સામે જોઈ અને એમ કહું બેસી જાઉં, તો હું કોને કહું છું બેસવાનું? જે સાંભળે છે તેને. તો મારે એમ કહેવાની જરૂર નથી કે તમે બેસી જાઓ. તો યુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે ખાલી એમ કહીએ સિટ ડાઉન તો પણ ચાલે, તો સામેવાળો સમજી જાય કે કોને કહેવામાં આવે છે. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સનો એક ખાસિયત છે કે તેમાં સબ્જેક્ટ આવે નહીં. વાક્યની રચના ડાયરેક્ટ વર્બથી શરૂ થશે. ઓકે, આ ઇમ્પરેટિવ સેન્ટેન્સની ખૂબી. હવે આમાં અલગ અલગ પ્રકારના વાક્યો છે ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં. એક્ટિવ પેસિવની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલું છે વિધાઉટ ઓબ્જેક્ટ. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તો હોતું જ નથી. હવે આ એવા સેન્ટેન્સ છે કે જેમાં ઓબ્જેક્ટ પણ હશે નહીં. તો હશે શું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને તો છે નહીં. ઓકે, તો આ પ્રકારના વાક્યમાં તમને ફક્ત ક્રિયાપદ જોવા મળશે, ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો આ શબ્દોનું જ્યારે પેસિવ, આ વાક્યનું જ્યારે પેસિવ કરવું હોય ત્યારે આવા શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે. ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ, રિક્વેસ્ટેડ અથવા પ્લીડેડ, એડવાઇસ અથવા સજેસ્ટેડ અને વોર્ન્ડ અથવા ફોરબિડન. માની લો કે પહેલું વાક્ય આપણે લઈએ, સ્ટેન્ડ સ્ટ્રેટ. હવે આમાં તમે જોશો સબ્જેક્ટ આપેલું નથી. ઓકે, સબ્જેક્ટ નથી, ડાયરેક્ટલી ક્રિયાપદથી ઊભા રહ્યો. ઓકે, અને આ છે અન્ય શબ્દો, સ્ટેન્ડ સ્ટ્રેટ. સબ્જેક્ટ પણ નથી અને ઓબ્જેક્ટ પણ નથી. તો આવા વાક્યમાં આપણે ભાવ સમજવાનો રહેશે કે આમાં ઓર્ડર કરે છે કે સલાહ આપે છે કે વિનંતી કરે છે કે પછી વોર્ન્ડ એટલે આપણે વોર્નિંગ આપીએ ને કે ત્યાં ના જતા, ચેતવણી. વોર્ન્ડ એટલે ચેતવણી આપીએ અને ફોરબિડન એટલે ના પાડવી. તો આ વાક્યમાં તમને શું લાગે છે કે શું કહે છે? સ્ટેન્ડ સ્ટ્રેટ. યસ, યુ આર ઓર્ડર્ડ. ઓકે, હવે આ પ્રકારના વાક્યમાં હંમેશા યુ આર થી શરૂ થશે. એનું કારણ શું છે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આપણે જેની સાથે વાત કરીએ છીએ તેને આપણે કહીએ છીએ. વાત કરનાર એટલે સાંભળનાર અને સાંભળનાર એટલે યુ. ઓકે, તો આ પ્રકારના વાક્યમાં હંમેશા પેસિવ વોઇસ યુ થી શરૂ થશે. યુ આર ઓર્ડર્ડ ટુ સ્ટેન્ડ સ્ટ્રેટ. ઓકે, આ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે. આમાં રૂલ બહુ સિમ્પલ છે કે જ્યારે બે વર્બ જોડતા હોઈએ તો હંમેશા ટુ થી જોડવામાં આવે છે અને ટુ પછીનો વર્બ હંમેશા મૂળ રૂપમાં હોય છે. પહેલો વર્બ આપણે ઓલરેડી પાસ્ટ ટેન્સનો લીધો છે એટલે ટુ પછી હંમેશા V1. ચલો હજી એક એક્ઝામ્પલ આપી દઉં. પ્લીઝ સ્ટે એટ હોમ. હવે અહીંયા પ્લીઝ લખ્યું છે એટલે શું હોઈ શકે? યસ, વિનંતી. યુ આર રિક્વેસ્ટેડ, આટલું આપણે એમ રાખવાનું. યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્ટે એટ હોમ. ચલો હજી એક જોઈ લઈએ. ફાઇન. હવે આ પ્રકારના જે વાક્યો છે ને નકારાત્મક, એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને આગળ એક એક્ઝામ્પલ પણ આપીશ કે પરીક્ષામાં કઈ રીતે આપણે કન્ફ્યુઝ કરશે. આમાં આપેલું છે ડોન્ટ રન ફાસ્ટ. તો આને બે રીતે લખાશે. એક તો ફોરબિડન નો મીનિંગ થઈ છે ના પાડવી, અને કારણ કે અહીંયા નોટ આપેલું છે એટલે આપણે આ વર્ડ યુઝ કરી શકીએ. યુ આર ફોરબિડન ટુ રન ફાસ્ટ. આમાંથી નોટ નીકળી જશે કારણ કે ફોરબિડનમાં ઓલરેડી નોટ છુપાયેલું છે. ઓકે, પણ આપણે બીજું વાક્ય જોઈએ તો આ રીતે પણ લખી શકાય. યુ આર વોર્ન્ડ not to run fast. આ નોટ છે એ હંમેશા વોન્ડ ની બાજુમાં લખાશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આ હું તમને શું કામ કહું છું એનો પણ એક કારણ છે. કેટલો સિમ્પલ સેન્ટેન્સ છે. તમે જો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ડોન્ટ કોપી. નાનકડું વાક્ય છે પણ છતાં આપણે કન્ફ્યુઝ કેવી રીતે કરે તમે જુઓ. આના ચાર ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. You are forbidden not to copy. હવે ફોરબિડનમાં તો ઓલરેડી ના શબ્દ આવેલો છે તો આમાં નોટ આવી શકે નહીં એટલે આને કાઢી નાખીએ.
ખોટું છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ કોપી. ઓકે, આ આવી શકે? નો આવી શકે. શું કામ? કારણ કે અહીંયા કોપી કરવાનું કહેતા નથી, અહીંયા નોટ ડોન્ટ, તો અહીંયા નોટ તો ક્યાંય આપેલું નથી. ઓકે, યુ આર ઓર્ડર્ડ નોટ ટુ કોપી, આ હોઈ શકે, પણ આપણે ચોથો વાક્ય જોઈ લઈએ પછી નક્કી કરીએ. યુ આર વોન્ડ ટુ નોટ કોપી. ઓકે, હવે આ વસ્તુ તમને ખાસ કન્ફ્યુઝ કરશે. ગોખી નહીં નાખવાનું કે ડોન્ટ આપેલું હોય એટલે કાં તો ફોરબિડન આવશે અને કાં તો વોન્ડ આવશે. ઓકે, ફોરબિડન ની સાથે નોટ છે તો આપણી પાસે વોન્ડ વાળું વાક્ય પડ્યું છે, તો આપણે આને આન્સર આપી આવીએ અને પડી જાય ખોટું. શું કામ? આ ખોટું શું કામ પડે? કારણ કે તમે નોટ ની જગ્યા જુઓ ક્યાં છે. નોટ ક્યાં આવવું જોઈએ? વોન્ડ પછી. ઓકે, તો આ નોટ ની જગ્યા ખોટી છે, એટલા માટે આપણો જવાબ 4 નથી, આપણો જવાબ છે 3. યુ આર ઓર્ડર્ડ નોટ ટુ કોપી. આટલું ક્લિયર છે? નોટ ની જગ્યા તમારે ખાસ જોઈ લેવાની. બિલકુલ ગોખીને નહીં જવાનું કે ડોન્ટ આપેલું હોય તો ફોરબિડન અથવા વોન્ડ. ગોખવાથી માર્ક્સ મળશે નહીં. ઓકે બેટા, ચલો હવે આપણે આગળ વધીએ. તો આ ફર્સ્ટ હતું વિધાઉટ ઓબ્જેક્ટ. હવે સેકન્ડ આપણે જોઈએ વિથ ઓબ્જેક્ટ. સે ફોર એક્ઝામ્પલ વાક્ય આવી રીતે છે, કમ્પ્લીટ. શું કમ્પ્લીટ કરો? યોર વર્ક. તો યોર વર્ક જે છે એ આપણું ઓબ્જેક્ટ છે. ઓકે, અને આ છે આપણું ક્રિયાપદ. તો અહીંયા મેં પેસિવ વોઇસની વાક્યની રચના તમને આપી છે. આવા વાક્યનું જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો લેટ, પછી ઓબ્જેક્ટ, પછી બી અને પછી વર્બ 3. ઓકે, ચલો જોઈએ. લેટ એમને મૂકી દેવાનું. ઓબ્જેક્ટ શું છે? યોર વર્ક. પછી આવશે બી અને આ વર્બનું વર્બ 3 આપણે કરી નાખવાનું કમ્પ્લીટેડ. લેટ યોર વર્ક બી કમ્પ્લીટેડ. ઓકે, આવા વાક્યોમાં પાછળ બાય પ્લસ સબ્જેક્ટ આવશે નહીં, એ ખાસ યાદ રાખજો. બાય પ્લસ સબ્જેક્ટ લખવાની જરૂર નથી, આવશે જ નહીં. ઓકે, ચલો હજી એક આપણે કરીએ. આ હું તમને પ્રશ્ન આપું છું, ચલો તમે એનો જવાબ આપવો જોઈએ. પ્રશ્ન છે, આન્સર માય ક્વેશ્ચન. ઓબ્જેક્ટ કયું છે આમાંથી? યસ, ઓબ્જેક્ટ છે માય ક્વેશ્ચન અને આન્સર છે એ આપણું વર્બ છે. ઓકે, તો આપણો જવાબ શું થશે? લેટ માય ક્વેશ્ચન બી આન્સર્ડ. ક્લિયર? ચલો હવે આમાં આપણે ડોન્ટ વાળું કરીએ. ડોન્ટ યુઝ કેલ્ક્યુલેટર્સ. મૂંઝાવાની જરૂર નથી. ક્રિયાપદ અને કર્મ. અહીંયા આપણે ખાલી નોટનો ઉપયોગ કરવાનો છે, પણ નોટનું સ્થાન તમારે ખાસ જોવાનું છે. લેટ કેલ્ક્યુલેટર્સ નોટ બી યુઝડ. ઓકે, પરીક્ષામાં આવી રીતે આપી શકે બી નોટ યુઝડ. આનું સ્થાન ફેરવી શકે લોકો, એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું. વાક્યની રચના જોઈ લેજો. લેટ કેલ્ક્યુલેટર્સ નોટ બી યુઝડ, કારણ કે વર્બ હંમેશા ઓબ્જેક્ટની પછી આવશે, પણ તમે ખાલી નોટનું જે સ્થાન છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ હતું વિથ ઓબ્જેક્ટ. સી બેટા, કોઈ પણ બુકમાં આવી રીતે અલગ અલગ કરીને આપ્યું નથી. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એક સાથે આપી દેવામાં આવે છે અને તેથી છોકરાઓને થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. આપણે એને અલગ અલગ પાર્ટમાં લખાવ્યું છે જેથી કરીને તમને ઇઝી થાય યાદ રાખવા માટે. તો પાર્ટ 1 હતું વિધાઉટ ઓબ્જેક્ટ, પાર્ટ 2 છે વિથ ઓબ્જેક્ટ, પાર્ટ 3 છે મોરલ સજેશન. મોરલ સજેશન એટલે કોઈને તમે સલાહ આપતા હો તો એને મોરલ સજેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, હેલ્પ ધ પુઅર એન્ડ ધ નીડી. આ આપણે કોઈને સલાહ આપીએ છીએ કે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. નૈતિક ફરજ છે આપણા બધાની. તો નૈતિક ફરજ જ્યારે બતાવતા હોય ત્યારે વાક્યમાં ફરજ બતાવવા માટે કયું મોડલ આવે છે? શુડ. તમારે આમ કરવું જોઈએ, બરાબર છે ને? શુડ. તો આપણી વાક્યની રચના થશે ઓબ્જેક્ટ પ્લસ શુડ, કારણ કે પેસિવ વોઇસ છે એટલે બી અને વર્બ 3.
તો ચલો આનો ટ્રાય કરો જોઈ. હેલ્પ છે આપણો વર્બ, ધ પુઅર એન્ડ ધ નીડી છે આપણું ઓબ્જેક્ટ. વાક્ય કેવું થઈ જશે? ધ પુઅર એન્ડ ધ નીડી શુડ બી હેલ્પ્ડ. ચલો વન મોર. કીપ અવર સિટી ક્લીન. આપણી નૈતિક ફરજ છે આપણા શહેરને આપણે સ્વચ્છ રાખવું જોઈએ. ઓકે, ચલો ટ્રાય કરો. અવર સિટી શુડ બી કેપ્ટ ક્લીન. સી આ વાક્યની રચના યાદ રહેશે ને તો આ કરવું એકદમ ઈઝી થઈ જશે. આમાં કોઈ ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી કે આ શું કહેવા માંગે છે, કે કીપનો અર્થ ભૂલાઈ ગયો. અત્યારે આપણે એનો અર્થ યાદ રાખવાનો નથી. વાક્યની શરૂઆતમાં કીપ આપ્યું છે કારણ કે આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે એટલે આ વર્બ જ હોય, અને વર્બની બાજુમાં હંમેશા શું હોય? ઓબ્જેક્ટ હોય. ઓકે, વાક્યની રચના જ એવી છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. અને ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કાઢી નાખવાનો તો વર્બ અને ઓબ્જેક્ટ, અને એના ઓબ્જેક્ટ પછી જે શબ્દો હોય એ બધાને અન્ય શબ્દો. ચલો હજી એક ટ્રાય કરો. ડોન્ટ બ્રેક ધ લોઝ. નકારાત્મક છે. ઓકે, તો આમાં ડેફિનેટલી નોટ આવશે. લોઝ શુડ નોટ બી બ્રોકન. ઓકે બેટા, હવે અહીંયા ધ લોઝ આપ્યું હોય ને તો અહીંયા આપણે ધ લખવું જરૂરી છે. સોરી, અહીંયા ભૂલાઈ ગયું છે બેટા, આ તમે લખી નાખજો. ધ લોઝ શુડ નોટ બી બ્રોકન. ઓકે, એકેય શબ્દો કાઢવાના નહીં. ધ લોઝ શુડ નોટ બી બ્રોકન. નોટનું સ્થાન ક્યાં છે? બી પહેલા. ઓકે, આ હતા મોરલ સજેશન્સ. હવે આપણે જોઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સ લેટ વાળા. હવે લેટ વાળા સેન્ટેન્સમાં પણ ત્રણ અલગ અલગ આવે છે. વિધાઉટ ઓબ્જેક્ટ. લેટ ધ ચિલ્ડ્રન પ્લે. ઓકે, હવે આ જે ચિલ્ડ્રન છે એ આપણું સબ્જેક્ટ છે અને પ્લે છે એ આપણું વર્બ છે. ઓબ્જેક્ટ આપેલું નથી. તો એવા વાક્યમાં આપણે શું કરવાનું? સી પેસિવ વોઇસ કરવું હોય તો ઓબ્જેક્ટ તો જોઈએ, પણ આવા વાક્યમાં તો ઓબ્જેક્ટ આપ્યું જ નથી. તો એની વાક્યની રચના લખી લેજો. સબ્જેક્ટ પ્લસ મે બી અલાઉડ. ઓકે, આ મે બી અલાઉડ શું કામ? લેટ નો મતલબ શું થાય? લેટ એટલે પરમિશન. લેટ મી ફિનિશ. મને પૂરું કરવા દો, હું પરમિશન માંગુ છું. ઓકે, અને એટલા માટે આ મોડલ, મેઇન મોડલ છે એ હંમેશા પરમિશન માટે. ખ્યાલ છે? આપણે એમ કહીએ કે મે આઈ કમ ઇન, હું અંદર આવું. આપણે પરમિશન માંગતા હોય ત્યારે હંમેશા મે નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે આ જે ત્રણ શબ્દો છે તમારે યાદ રાખી લેવાના છે કે વિધાઉટ ઓબ્જેક્ટ લેટ વાળા વાક્ય વિધાઉટ ઓબ્જેક્ટ હોય તો આ કમ્પલસરી છે. સબ્જેક્ટ પ્લસ મે બી અલાઉડ ટુ, અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ વાક્ય આપણે કરીએ. લેટ ધ ચિલ્ડ્રન પ્લે. The children may be allowed to play. આટલું સિમ્પલ છે. ચલો હજી એક વાર ટ્રાય કરો. Let me go to my office. Let me go to my office. સબ્જેક્ટ કોણ છે? me. ક્રિયાપદ છે go. ઓકે, આ જે છે એ ઓબ્જેક્ટ હોઈ શકે નહીં કારણ કે go ઇન્ટ્રાન્સિટિવ વર્બ છે. ટ્રાન્સિટિવ ઇન્ટ્રાન્સિટિવનું લેક્ચર જોઈ લેજો બેટા. ગો છે ઇન્ટ્રાન્સિટિવ વર્બ છે, એની બાજુમાં કોઈ દિવસ ઓબ્જેક્ટ આવી શકે નહીં, એટલે એમ કે આ અન્ય શબ્દો છે. ઓકે, આઈ મે બી અલાઉડ ટુ ગો ટુ માય ઓફિસ. ઓકે, ચલો નેક્સ્ટ. ડોન્ટ લેટ હિમ કમ. ફરીથી આ હિમ છે તે સબ્જેક્ટ છે અને એની બાજુમાં ક્રિયાપદ છે, ઓબ્જેક્ટ આપેલું નથી. હવે કારણ કે અહીંયા ડોન્ટ છે એટલે આપણે નોટ તો જોશે. નોટનું સ્થાન જોઈ લેજો બેટા, હંમેશા બી પહેલા આવશે. હી મે નોટ બી અલાઉડ ટુ કમ. હી મે નોટ બી અલાઉડ ટુ કમ. ક્લિયર? ચલો હવે લેટ વાળા સેન્ટેન્સમાં વિથ ઓબ્જેક્ટ. લેટ ધ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ. કોણ રમશે? ચિલ્ડ્રન. પ્લે છે ક્રિયાપદ છે, શું રમશે? ગેમ્સ. વાક્યની રચના આપણે જોઈ લઈએ બેટા. વાક્યની રચના છે લેટ ઓબ્જેક્ટ બી
વર્બ 3 બાય અને સબ્જેક્ટ. તો લેટ ઓબ્જેક્ટ શું છે? ગેમ્સ. પછી બી વર્બ 3 બાય અને ચિલ્ડ્રન. ઇમ્પરેટિવ સેન્ટેન્સ ની જ કી છે. ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં પણ તમે જોયું હશે કે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એ જ પ્રકારની વાક્યની રચના છે, ફક્ત આગળ લેટ આવી જશે. ચલો એના પછીનો ટ્રાય કરો. લેટ હિમ ફિનિશ હિઝ વર્ક. તો આ હિમ છે એ આપણો સબ્જેક્ટ છે. ઓકે, કારણ કે આ લેટ પછી આપેલું છે. પ્રોનાઉનનો નિયમ, લેટ પછી હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વપરાય. પણ આ છે આપણો સબ્જેક્ટ. શું કામ? કારણ કે ક્રિયાપદની પહેલા આપેલું છે અને ક્રિયાપદની પહેલા હંમેશા શું આવે? સબ્જેક્ટ. ઓકે, તો હિમ છે આપણું સબ્જેક્ટ. ઓકે, અને હિઝ વર્ક છે એ આપણું ઓબ્જેક્ટ. સો લેટ હિઝ વર્ક બી ફિનિશ્ડ બાય, અને હિમનું હિમ જ રહેશે કારણ કે બાય પછી પણ હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. હજી એક, ડોન્ટ લેટ હર યુઝ યોર મોબાઈલ. આ હર છે એ સબ્જેક્ટ, યુઝ છે એ ક્રિયાપદ, યોર મોબાઈલ છે એ ઓબ્જેક્ટ. તો લેટ યોર મોબાઈલ નોટનું સ્થાન બી પહેલા. અત્યાર સુધીમાં તો યાદ રહી ગયું હશે. લેટ યોર મોબાઈલ નોટ બી યુઝડ બાય હર. અહીંયા નોટ બી શું કામ આપ્યું છે? કારણ કે અહીંયા ડોન્ટ નકારાત્મક વાક્ય છે. ઓકે બેટા, તો આ હતા ઇમ્પરેટિવ સેન્ટેન્સ લેટ વિથ ઓબ્જેક્ટ. હવે આમાં એક અતિ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે જેને કહેવાય છે લેટ અસ. ઓકે, લેટ અસ વોચ અ મૂવી ટુનાઇટ. તો ફક્ત જ્યારે લેટ અસ વાળા વાક્ય હોય, અને લેટ અસ ને લખવાની સ્ટાઇલ આ પણ છે લેટ્સ, એ બીજું કાંઈ નથી પણ લેટ અસ છે. જો લેટ્સ આપેલું હોય કે લેટ અસ આપેલું હોય તો વાક્ય આવી રીતે થશે. કારણ કે આમાં આપણે પરમિશન માંગતા નથી, આમાં આપણે સજેસ્ટ કરીએ છીએ. લેટ અસ વોચ અ મૂવી ટુનાઇટ. ચલો ને આજે રાત્રે ફિલ્મ જોઈએ. હું પરમિશન માંગુ છું? ના, હું સૂચન કરું છું કે ચલો ને જોઈએ. અને સૂચન કરવા માટે, સજેશન આપવા માટે પણ મોડલ કયું છે? શુડ. તો એટલા માટે અ મૂવી શુડ બી વર્બ 3 અને અન્ય શબ્દો. ઓકે, ચલો નેક્સ્ટ. લેટ અસ રિસ્પેક્ટ ધ માર્ટિયર્સ. તો શું થશે? અસ છે એ કર્તા છે, રિસ્પેક્ટ છે એ ક્રિયાપદ છે, અને ધ માર્ટિયર્સ એટલે શહીદ. ચલો આપણે શહીદને વંદન કરીએ. લેટ અસ રિસ્પેક્ટ ધ માર્ટિયર્સ. કર્યું? ધ માર્ટિયર્સ શુડ બી રિસ્પેક્ટેડ. ચલો વન મોર. લેટ અસ નોટ ઓપોઝ ધ ગવર્મેન્ટ. The government should not be. Not નું સ્થાન ક્યાં? બી પહેલા. ઓકે, વાક્યની રચના લખી લ્યો. ઓબ્જેક્ટ પ્લસ શુડ બી પ્લસ વર્બ 3. આમાં પણ તમે જોશો બાય અસ કરવાની જરૂર નથી. બાય અસ નહીં લખો. સી, પેસિવ વોઇસમાં સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને કારણ કે અહીંયા સૂચન કરેલું છે, સૂચન આપણે હંમેશા આપણી જાતને જ કરીએ, એટલા માટે સમજી જવામાં આવે છે કે આ આપણો સબ્જેક્ટ છે અસ. એટલા માટે અહીંયા બાય અસ મૂકવાની જરૂર નથી. ડન. ચલો હવે બે તમને આપું છું મિક્સ્ડ ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. એને કહેવાય છે ઇટ ઇઝ ટાઈમ, અથવા લખાશે આવી રીતે ઇટ્સ ટાઈમ. ઓકે, ઇટ્સ ટાઈમ તરીકે પણ લખી શકાય છે. It's time to start our revision. તો કેવી રીતે થશે? આ તમારે ગોખી નાખવું પડશે બેટા. It is time એમને એમ જ રહેશે. For object to be અને verb 3. ઓકે, હજી એકવાર. It is time to end this
ડિસ્કશન. તો ઇટ ઇઝ ટાઈમ એમને જ રહેશે. પછી આપણે ફોર મૂકવાનું રહેશે. ઇટ ઇઝ ટાઈમ ફોર, પછી ઓબ્જેક્ટ ધીસ ડિસ્કશન, પછી ટુ બી અને એન્ડેડ. ચલો જોઈ લઈએ. એ જ છે. યસ, ઇટ ઇઝ ટાઈમ ફોર ધીસ ડિસ્કશન ટુ બી એન્ડેડ. ચલો હજી એક ટ્રાય કરીએ. ઇટ ઇઝ ટાઈમ ટુ અનાઉન્સ ધ રિઝલ્ટ્સ. ચલો આન્સર જોયા વગર આપણે સ્ટાર્ટ કરીએ. શું થશે? ઇટ ઇઝ ટાઈમ ટુ ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? ફોર. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ રિઝલ્ટ્સ ટુ બી અનાઉન્સ્ડ. જોઈ લઈએ. યસ, ઇટ ઇઝ ટાઈમ ફોર ધ રિઝલ્ટ્સ ટુ બી અનાઉન્સ્ડ. ચલો બેટા આની વાક્યની રચના લખી લો. ઇટ ઇઝ ટાઈમ પ્લસ ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ. ડન. ચલો હવે આમાં લાસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. વેરી ઇમ્પોર્ટન્ટ બેટા. આમાં 3 શબ્દો યાદ રાખવાના છે. ફીલ, ટેસ્ટ અને સ્મેલ. ઓકે, આમાં કોઈ વાક્યની રચના નથી. તમારે આખું વાક્ય જ યાદ રાખવું પડશે. પણ આમાં હું તમને અમુક પોઈન્ટ સમજાવી દઉં છું. હવે આ વાક્ય તમે સમજો. ધીસ ફ્લોર ફીલ્સ સ્લીપરી. આમાં તમારું ધ્યાન બે જગ્યા ઉપર જવું જોઈએ. એક છે ધીસ એક વચન અને બીજું છે તેનો કાળ. એ એટલા માટે કારણ કે સી તમને બે વાક્યો એક સાથે આપી દો એટલે તમને આઈડિયા આવે. હવે અહીંયા તમે જોશો ધીસ ફ્લોર અને અહીંયા છે ધીસ ફ્લાવર્સ. ડિફરન્સ શું છે? અહીંયા એક વચન છે અને અહીંયા બહુવચન. અહીંયા એક વચન છે એટલા માટે આપણે ઇઝ લખ્યું છે. અહીંયા બહુવચન છે એટલા માટે આપણે આર લખ્યું છે. ઓકે, ધ્યાન અહીંયા જવું જોઈએ. તો પેલું વાક્ય કરીએ. ધીસ ફ્લોર ફીલ્સ સ્લીપરી. અને ઇઝ એટલે લખ્યું છે કારણ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે ઇઝ. આર એટલે લખ્યું છે કારણ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે આર. ઓકે, આગળ વધીએ. ધીસ ફ્લોર ઇઝ સ્લીપરી વેન ઇટ ઇઝ. આ આપેલું હોય તો પણ ચાલે અને ઘણી એક્ઝામમાં નથી પણ આપતા તો પણ ચાલશે. અને ઇટ એટલા માટે કારણ કે અહીંયા ફ્લોર થર્ડ પર્સન સિંગ્યુલર. અને આ નીચેના વાક્યમાં તમે જોશો ધે એટલા માટે કારણ કે અહીંયા આપ્યું છે ફ્લાવર્સ બહુવચન. વાક્યની રચના યાદ રાખવાની. બે જગ્યાએ ધ્યાન જવું જોઈએ. એક વચન છે કે બહુવચન અને એનો કાળ. This floor feels slippery. This floor is slippery when felt અથવા when it is felt. These flowers smell sweet. So these flowers are sweet when they are smelled. અહીંયા વર્બ 3 જ આવશે. ઓકે, ચલો એક જોઈ લઈએ. થોડું આપણે અલગ કરીને જોયું છે. હવે ધ પીઝા ટેસ્ટેડ કયો કાળ છે? ભૂતકાળ. અહીંયા એક વચન છે તો જેમ અહીંયા પેલા વાક્યમાં પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઇઝ લખ્યું હતું તો અહીંયા પાસ્ટ ટેન્સમાં શું આવવું જોઈએ? બરાબર છે, વોઝ. ધ પીઝા વોઝ awful when it, બેટા અહીંયા બ્રેકેટ અહીંયા આવવું જોઈએ બેટા. when it was tasted. આ it was ના આપ્યું હોય તો પણ ચાલે. the pizza was awful when tasted. પણ જો it આપેલું હોય તો એની સાથે was આવે. ઈ તમારે ખાસ ચેક કરવાનું કારણ કે અહીંયા tasted past tense છે એટલે અહીંયા જો is આપેલું હોય તો આપણું ધ્યાન તરત ત્યાં જવું જોઈએ કે આ past tenseમાં is આવી શકે નહીં. તો આ 3 શબ્દો યાદ રહેશે. ફીલ, ટેસ્ટ અને સ્મેલ. એમાં વાક્યની રચના નથી. તમારે આ જ રીતે વાક્ય આખું યાદ રાખવું પડશે. ઓકે, ફાઇન. જેમ મેં તમને વાત કરેલી આપણી YouTube અને ટેલિગ્રામની ચેનલ એક જ છે. નામ એક જ છે, anita.grammar4all. અને આજે તેમાં હું એક પ્રેક્ટિસ પેપર મૂકીશ જેમાં બધી પ્રકારના એક્ટિવ અને પેસિવના ક્વેશ્ચન્સ આવી જશે. તો જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ લોકો કરી લેજો અને આ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ.
તમને એવું લાગે કે આટલા વાક્યની રચના ગોખી નાખીશ, ગોખવાથી થશે નહીં, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અને જે લોકોને પણ ટેસ્ટ સિરીઝમાં નામ નોંધાવવું છે 9099994232 એમાં તમારું નામ મને SMS કરો. Okay, keep practicing beta. I will see you tomorrow. Stay home, stay safe and keep learning beta.